ઘરના બારી બારણા બંધ કરીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। આવનારી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું ખુખાર વાવાઝોડું મોટો વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે। સિસ્ટમની જોરદાર અને ભયંકર અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકાનો ક્ષેત્ર, મદુરાઈના વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારોની અંદર તો કડાકા ભડાકા સાથે અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને માવઠાનું સંકટ વધવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખેડૂતો માટે પણ અત્યારે ખૂબ જ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બદલાઈ રહેલી વરસાદીય સિસ્ટમની અસરને લઈને હવે પછી કચ્છના તમામ વિસ્તારોની અંદર આગામી 3 કલાકમાં પલટાવ સાથે માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજની રાત્રિ અને આવતીકાલ માટે તોફાન સક્રિય થવાની સાથે માવઠાનું ભયંકર દબાણ વધવાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ભાવનગર, અલગ, મહુવા, અમરેલી, જૂનાગઢના ક્ષેત્રથી વેરાવળ અને ગીર સોમનાથના વિસ્તારની અંદર મોટું દબાણ સક્રિય બનતું હોય તેમ તોફાની પવનો દિશા બદલીને ધીમે ધીમે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એકઠા થઈને સૌરાષ્ટ્રમાં ભયંકર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ દર્શાવી રહેલા આ નવા સિસ્ટમના ઘેરાવા ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી જોર વધતું હોય તેમ 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ સુધી હજી પણ આંધી, તુફાન, વંટોળના તોફાની પવનોની સાથે સતત વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં માવઠાની સાથે સાથે બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળવાની આગાહી કરવામાં આવી રહી છે। આમ 3 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવતા જોવા મળવાના છે। તો ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમો સક્રિય બનીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। કયા ક્ષેત્રની અંદર વાવાઝોડાવાળી સિસ્ટમો સક્રિય બની રહી છે, જેને લઈને કયા વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારમાં કેમ તોફાન વધી રહ્યું છે। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવા પાછળનું મુખ્ય કારણ અને કેટલા દિવસ સુધી હજી પણ આવી સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળવાની છે। સાથે સાથે આગામી 3 કલાકની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર માવઠાને ખતરાને લઈને નકશાઓ જાહેર કરીને ગુજરાતના કયા વિસ્તારો માટે ચેતવણી દર્શાવવામાં આવી છે, જેની પણ આપણે નકશાઓ ઉપરથી સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો ખાસ અત્યારે તમે જોઈ લેજો, તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર વાવાઝોડાવાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને પોતાનો તીવ્ર ઘેરાવો દર્શાવતી હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં વધી રહેલી હલચલને લઈને હવે પછી દરિયાઈ વિસ્તારની અંદર તોફાની પવનની તીવ્રતા 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો અત્યારે બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમ ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારમાંથી દક્ષિણ ભારતના ક્ષેત્ર અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અત્યારે વળી રહેલી જોવા મળી રહી છે, જેની અસરને લઈને કલાઈનો ક્ષેત્ર, બાંગ્લાદેશની અંદર ઢાકાના ક્ષેત્રથી ધાનબડના સંપૂર્ણ ક્ષેત્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદીય દબાણ જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં
કડાકા ભડાકા સાથે વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈ, બેંગલુરુ, કોયમ્બતુરના ક્ષેત્રથી તિરુનંવેલીના વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ સાથે માવઠું ભૂક્કા બોલાવી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર દબાણ અને સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 કલાકથી આવનારી 24 કલાકની અંદર મોટો પલટાવ હવે પછી ગુજરાતની અંદર આવવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો. પાકિસ્તાનના વિસ્તારથી હવે પછી કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો આવી રીતનો ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવતો આ ઘેરાવો જોવા મળી રહ્યો છે. સાથે સાથે કરાચીના વિસ્તારમાં સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટો વળાંક લઈને ધીમી ગતિએ આગળ વધી રહી છે. ઓમાનના તટીય ક્ષેત્ર, યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારમાંથી હાઈ પ્રેશર સિસ્ટમનું જોર દરિયાના મારફત થકી ગુજરાતના વિસ્તારો તરફ ફંડોવાતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે 3 તોફાની સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર સિસ્ટમનું જોર વધતું હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે કચ્છ ઉપર ફરી એકવાર વરસાદીય માહોલ વધતો જોવા મળવાનો છે. આપણે વિસ્તારોની વાત કરીએ તો કચ્છની અંદર દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં આવેલો માંડવીનો ક્ષેત્ર, નળિયાનો વિસ્તાર, લખપતના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારની અંદર અત્યારથી જ ધીમે ધીમે પલટાવ આવી રહ્યો છે. રાપરના સંપૂર્ણ ક્ષેત્રને ખાવડ પંથકની અંદર પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શરૂઆત અત્યારે કચ્છના પંથકો ઉપર જોવા મળી રહી છે. આમ કચ્છના તમામ ક્ષેત્રમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને કચ્છના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન પલટાતું હોય તેમ હવે પછી તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્ર, જેમાં મોરબીના ક્ષેત્રથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને જામનગરના વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા અને વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળ્યા છે. બોટાદના વિસ્તારથી જસદણ, ગોંડલના ક્ષેત્રથી જૂનાગઢના અનેક પંથકોની અંદર હવામાનોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. સોનગઢ, પાલીતાણા, બાબરાના ક્ષેત્રથી ભાવનગર, ખરસલિયા, તળાજા, કુંડલા, અમરેલી, બગસરા અને ધારી વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે હવે હળવા વરસાદીય ઝાપટાઓ જોવા મળી શકે છે. મહુવા, રાજુલા, તુલસીશામના ક્ષેત્રની અંદર પણ વરસાદનું દબાણ વધી રહ્યું છે. ઉના વિસ્તારથી કોડીનાર અને વેરાવળના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગતિવિધિઓ વધવાને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આગામી 3 કલાક અતિ ભયંકર સાબિત થવા માટે મોટી શક્યતા સૌરાષ્ટ્રને લઈને દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું જોર વધવાની સાથે હવે પછી મજબૂત ઘેરાવા રચાઈ રહેલા જોવા મળી રહ્યા છે. મુંબઈના વિસ્તાર અને હૈદરાબાદથી નાગપુરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાની હળવી અસરો દર્શાવી રહી છે. આમ સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ગુજરાતના હવામાનની અંદર પણ હળવો પલટાવ આવી રહ્યો છે. અનેક વિસ્તારમાં વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ વલસાડ, સાપુતારા, આહવાના વિસ્તારમાં, વનસાડાના ક્ષેત્રથી બિલીમોરા, નવસારીના વિસ્તારોની અંદર ફરી એકવાર વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. વ્યારાના ક્ષેત્રથી બારડોલી, સુરતના વિસ્તારથી કોસંબા, વાંકલ ક્ષેત્રથી ઉમરપાડાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા આ સંપૂર્ણ વિસ્તારમાં પોતાની અસરને જોર દર્શાવી રહી છે. સિનોર, ભરૂચ અને ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડા, દહેજના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર પણ દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર મોટા મોજા ઉછળી રહ્યા છે. જાંબુસર, ડભોઈ ને કરજણના વિસ્તારોની અંદર પણ સતત ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ગરમી બફારા વચ્ચે હવે પછી વાદળોના ફરીથી ઝુંડ મંડરાતા હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભયંકર ગરમી સાથે વાદળોનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને
આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ ક્ષેત્રમાંથી આવી રીતે સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈને જોર દર્શાવી રહ્યો છે, જેની ગતિવિધિઓને જોતા હવે પછી કપડવંજના ક્ષેત્રમાં, બાલાસિનોરના ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં, મહેમદાબાદના ક્ષેત્રથી અહેમદાબાદનો જિલ્લો, ધોળકાના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. બોરસદ, આણંદ, તારાપુર ને ખંભાતના વિસ્તારમાં હળવા વરસાદીય ઝાપટાઓની શક્યતા દર્શાવવામાં આવી છે. વડોદરા, ચાંપાનેર, બોડેલી સાથે સાથે છોટાઉદેપુરના હવામાનની અંદર ધીમો પલટાવ આવી રહ્યો છે. બાબરા, દાહોદ, પીપલોદ, ગોધરાના ક્ષેત્રની અંદર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે જોર દર્શાવી રહી છે. જાળહોદ અને લુણાવાડાના ક્ષેત્રની અંદર પણ તોફાન વધી રહ્યું છે. આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર પવનની તીવ્રતા સાથે અહેમદાબાદના ક્ષેત્રથી લઈને વડોદરા અને દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરના ક્ષેત્ર સુધી મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી સિસ્ટમનું દબાણ વધીને પૂર્વીય ભારતના વિસ્તાર સુધી અસર દર્શાવી રહ્યું છે, જેની અસરને લઈને બાંગ્લાદેશના વિસ્તાર, નેપાળના સંપૂર્ણ ક્ષેત્રની સાથે અલ્હાબાદ, ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ જોર વધી રહ્યું છે. લેહ લદ્દાખના ક્ષેત્રથી લઈને હવે પછી પંજાબના વિસ્તારોની અંદર, પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તાર સુધી સિસ્ટમના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે. આમ અનેક વિસ્તારોમાં વધી રહેલી ગતિવિધિઓ અને સિસ્ટમના દબાણને લઈને હવે પછી ઉત્તર ગુજરાતની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે, જેમાં રાધનપુરના વિસ્તારમાં મોટો પલટાવ આવી શકે છે. પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને થરાદ વિસ્તારની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં 7, 8, 9 અને આવનારી 10 તારીખ સુધી સતત ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે, જેમાં લોકોને બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. વહેલી સાંજ અને સવાર દરમિયાન ગુજરાતની અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ ભેજના પ્રમાણની અંદર વધારા થવાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદીય છાંટા સ્વરૂપ ધીમે ધીમે વરસાદ એટલે કે માવઠું વરસતું હોય તેવું દબાણ ગુજરાતમાં બનતું જોવા મળવાનું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો ધીમે ધીમે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ અત્યારથી અસર દર્શાવી રહ્યો છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ધીમે ધીમે વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે. આગામી દિવસોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે, જેમાં અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 8 થી લઈને આવનારી 15 જૂનની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી શક્યતાઓ ચોમાસાને લઈને દર્શાવવામાં આવી રહી છે. પરંતુ એ પહેલા કચ્છના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું જોર વધવાની તાજી લેટેસ્ટ નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા આવનારી 24 કલાકની અંદર ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મોટી હલચલ સક્રિય થવાની સાથે માવઠાનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર રેનફોલ થવાને લઈને જેમાં હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધવાની સાથે દીવ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં સતત ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્ર અને કચ્છના વિસ્તારની અંદર મોટા પાયે પલટાવ આવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ દરમિયાન રાજકોટના ક્ષેત્રની અંદર ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળતું હોય તેમ 32.3 ડિગ્રી સેલ્સિયસ સુધીની હજી પણ ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. અત્યારે અનેક ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર અત્યારે ખાસ કરીને ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર જોર દર્શાવતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ વધી રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે રાજસ્થાનના વિસ્તારોની અંદર એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં નવું અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ જોવા મળ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને
ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી હજી પણ તોફાની પવનો ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું દબાણ અને જોર દર્શાવતા જોવા મળવાના છે. આમ અનેક સિસ્ટમો અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતની અંદર ઓચિંતાના પલટાવ વચ્ચે હવે પછી માવઠાનું દબાણ વધવાની સાથે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લાઓ પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 12 કલાક અને 24 કલાક માટે ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તો આપણે વિસ્તારોની વાત કરીએ તો આજરોજ ગુજરાતની અંદર મોટું સંકટ મંડરાતું હોય તેમ ભાવનગરના તટીય ક્ષેત્રમાં, બોટાદના વિસ્તારથી અમરેલી, રાજકોટના ક્ષેત્રથી મોરબીના વિસ્તારની અંદર અને કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ ગુજરાતના આ 6 જિલ્લાની અંદર સૌથી ભયંકર વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ફરી એકવાર જાણી લેજો કચ્છનો ક્ષેત્ર, મોરબીનો વિસ્તાર, રાજકોટના પંથક, બોટાદ પંથકથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને અમરેલીના જિલ્લાઓની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ સાથે તોફાની પવનોનું જોર વધતું જોવા મળવાનું છે. આમ આ તમામ વિસ્તારોની અંદર માવઠાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો આવનારી 24 કલાકની અંદર ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ અને માવઠાનું જોર વધવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે તાપમાનની અંદર ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે. મોટાભાગના શહેરની અંદર ટેમ્પરેચરની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 4 શહેરોની અંદર અત્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ આવ્યું છે. અહેમદાબાદ શહેરની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક વિસ્તારોમાં વાદળોના ભયંકર ઝુંડ વચ્ચે તોફાન સક્રિય થવાની સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં 6 તારીખથી લઈને 12 તારીખ સુધી હજી પણ ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં વાતાવરણની અંદર પલટાવ અને અહેમદાબાદના શહેરની અંદર 12 તારીખ સુધી વાતાવરણની અંદર પલટાવ સાથે માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આવનારી 3 દિવસ સુધી હજી પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર બહુ મોટા પલટાવ નહીં જોવા મળે, પરંતુ ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં તોફાન વધવાની સાથે ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાને લઈને હળવાથી મધ્યમ વરસાદ અનેક વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતો હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની પણ તાજી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર કરવામાં આવેલી તાજી આગાહી પ્રમાણે હવે પછીની 24 કલાકની અંદર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા સ્ટ્રફ લાઇનની સિસ્ટમની અસરને લઈને વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. બેઝ સિસ્ટમ અને ભેજવાળા પવનના કારણે અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદના વિસ્તારોની અંદર ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી વાતાવરણની અંદર કોઈ મોટા બદલાવ નહીં જોવા મળે, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હજી પણ વરસાદીય માહોલને લઈને આગાહીઓ આપવામાં આવી છે. અહેમદાબાદના શહેરની અંદર અત્યારે 41 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. સાથે સાથે અનેક ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર પલટાવ સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે. તમે જોઈ શકો છો ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હળવાથી ધીમો વરસાદ પડી રહ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની નવી સિસ્ટમ અત્યારે સક્રિય બનીને અસરો દર્શાવી રહી છે. 8 મે સુધી છૂટાછવાયા વરસાદની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 8 મે સુધી છૂટાછવાયા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. રાજ્યની અંદર 12 મે સુધી ગરમી વધતી જોવા મળવાની છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાન 45 ડિગ્રી સુધી જતું જોવા મળવાનું છે અને 15મી મે બાદ રાજ્યની અંદર સિસ્ટમની ગતિવિધિઓને લઈને હવે પછી વરસાદીય પ્રવૃત્તિઓ વધવાની આગાહી કરવામાં આવી છે. 23 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને હળવો વરસાદ થતો જોવા મળવાનો છે. આગાહીકાર આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 8 મે સુધી પંચમહાલ, દાહોદ, મહીસાગરના વિસ્તારોની અંદર હજી પણ વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓને લઈને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી શકે છે.